તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી કેસ દ્વારિકા નગરી જે અરબી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને હવે એ પ્રાચીન દ્વારકા શહેરને જોવા માટે ગુજરાત સરકારે સબમરીન સેવા શરૂ કરવા જઈ રહી છે। તો જાણીએ વધુ વિગતો આ અહેવાલમાં। અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા પ્રાચીન શહેર દ્વારકાને સામાન્ય જનતાને બતાવવા માટે ગુજરાત સરકાર સબમરીન સેવા શરૂ કરવાનું આયોજન કરી રહી છે। આ માટે રાજ્ય સરકારે મુંબઈમાં જાહેર ક્ષેત્રની શિપ બિલ્ડિંગ કંપની મઝાગોન ડોક્સ સાથે સમજૂતી MOU પર હસ્તાક્ષર કર્યા છે। આ નવી પહેલ વાઇબ્રન્ટ ગુજરાતનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ આ વિસ્તારમાં પર્યટનને આગળ વધારવાનો છે। અનેક લોકો માને છે કે પ્રાચીન દ્વારકા શહેર એ જ નગરી છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ રાજ કર્યું હતું। પ્રસ્તાવિત સબમરીન સેવાના સમાચારથી લોકોમાં ખુશી અને ઉત્સુકતાનો માહોલ સર્જાયો છે। અને બીજું તો અહીંયા આવીને જાણવા મળ્યું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ આહલાદક સરસ અનુભવ કરી શકીશું તેનો। बस હવે सबमरीन जल्दी स्टार्ट થઈ જાય, હું सेकंड टाइम आइए ત્યાં સુધી बस ये द्वारकाधीश ने प्रार्थना। जय द्वारकाधीश। कृष्ण भगवान जहाँ रहे थे, जहाँ उन्होंने राज किया, जो अपनी दासियों के साथ और अपनी रानियों के साथ रहे हैं, वो सारे श्रद्धालु देखें और उसका यात्रीगण अच्छे से अच्छा लाभ उठाएं। सबको हमारी जो आने वाली पीढ़ी है उसको और नॉलेज मिले कि हमारी द्वारिका कैसी थी, ये द्वारिका कैसी है, उसमें पता चले उन लोगों को। तो जल्दी से जल्दी इसको स्टार्टअप किया जाए और उसका सारे यात्रीगण लाभ उठाएं। આ સબમરીનમાં પ્રવાસ માટે 2 પાયલટ, 2 ગોતાખોર, 1 ટેકનિશિયન અને 1 ગાઈડની સાથે 24 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે। તે અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જશે, જ્યાંથી લોકો ન માત્ર પ્રાચીન સમયના અવશેષો પરંતુ દુર્લભ દરિયાઈ જીવન પણ નજીકથી નિહાળી શકશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।